ગીરનું જંગલ અને એમાં પણ રાતનો સમય. જંગલની આસપાસના રસ્તા એટલે આપણને એવું જ લાગે કે જાણે જંગલ રસ્તાઓ સુધી વિસ્તરી ગયું છે. આજકાલ ગીરની આસપાસના અનેક રસ્તાઓ ઉપર ડલામથ્થા સાવજોની અવરજવર સામાન્ય બની ગઈ છે અને એટલા માટે જ આ રસ્તા ઉપરથી પસાર થતા અનેક લોકોને અનાયાસે જ રાત્રિના સમયે સાવજના દર્શન થાય છે અને એ ક્ષણો ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય બની રહે છે. જો તમે સિંહને છંછેડો નહીં તો સિંહ ક્યારેય સામે ચાલીને હુમલો કરતા નથી. ગીરના લોકો હવે સિંહો સાથે શાંતિથી રહેતા શીખી ગયા છે અને આ જે અનુભવ છે એ વર્ષોનું એમનું જે સહ અસ્તિત્વ છે એમના કારણે થયો છે. વાહન ચાલકો ઊભા રહી જાય છે અને સિંહો પણ આરામથી ત્યાંથી પસાર થાય છે. આ એક એવો અતૂટ વિશ્વાસ છે જે વર્ષોના સહવાસ પછી કેળવાયો છે. આ એક એવો અનેરો રિશ્તો છે કે જે આપણા સિંહો અને આફ્રિકાને અલગ પાડે છે. માલધારીઓ અને ખેડૂતો માટે તો સિંહ જાણે એમના પરિવારના જ સભ્ય જેવા છે અને એટલા જ કારણે વિશ્વભરમાં માત્ર ગીરમાં જ આવા અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે કે જેમાં ગીરના સિંહો અને વન્યજીવો એકબીજાને આદર આપી અને એક જ રસ્તા ઉપરથી પસાર થતા હોય. આવું તો ગીરમાં જ જોવા મળે ને. જો પ્રકૃતિને આપણે ન છંછેડીએ તો પ્રકૃતિ આપણને ક્યારેય નુકસાન કરતી નથી અને એ એમનો તો સ્વભાવ છે જ નહીં. ગીરની શાન એવા સિંહોના વિડીયો તમને પસંદ હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. રસ્તા ઉપર તમે સિંહોને તો હજુ જોયા હશે. આગળ જુઓ દીપડાનું ટોળું કેવું દોડી રહ્યું છે.